નવડાવી દો પાણીથી. ત્યાં નો પાણી કરતો તો પીળો પાણી પીળો. એક વખત એમ બોલ માસી તો હું આવું. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 8માં 5 બાકી છે. નિત્ય મસ્ત તૈયાર થઈ ગયો છે અને ભગવાનને પગે લાગે છે. હવે જવાનું છે સ્કૂલ પર. અને આજે નિત્ય જો ચાંદલો કર્યો છે. ના, ભગવાન પાસે શું માગે છે નિત્ય? શું કીધું ભગવાનને? કાંઈ નથી કીધું. ઓકે, તો સારું, ચાલો તારા બધા ફ્રેન્ડને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહી દે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મળીએ સ્કૂલથી આવીને. મળીએ સ્કૂલથી આવીને, હે ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નિત્યમને હમણાં તો સ્કૂલે ડાન્સ કરાવે છે સ્કૂલ પર, તો એવી મજા આવે છે, બહુ મજા આવે છે. સાચું બોલ, સ્કૂલ પર મજા આવે છે ને? લખવાનું હતું. લખાવે છે કેટલું બધું. કાલ કેટલા પેજ આપ્યા હતા હોમવર્કના? 7 પેજ આપ્યા હતા. રોજ ઘરે આવે ને એટલે હોમવર્કના પેજ ગણતો આવે. કેટલા પેજ હોમવર્ક આપ્યું શીખા? એમ કે હું કે એમ 7 પેજ છે એમ? હા. અરે વાહ. ફ્રોઝન કરવા લીલું લસણ લીધું છે, પણ નિત્યમ ખંભે ચડાવીને જાય છે. જેમ વાડીએ ઓલી મકાઈ વાઢી હોય ને કેમ ખંભે પૂળો ચડાવ્યો હોય, એમ નિત્યમ લીલા લસણનો પૂળો ખંભે ચડાવ્યો છે. જો આમ ફરતો નિત્યમ બતાય તો કેમ ચડાવ્યો? ઓહો, હા, ફ્રોઝન કરવું છે. તેમને કાલે એક્ઝામ્સ છે તો વર્કશીટ કરે છે અને હું બેસી ગઈ છું ભીંડો સુધારવા, ભીંડો લઈને. કેમ કે વોશ કરીને મસ્ત લૂછીને મૂકી દીધો હતો, એટલે અત્યારે લૂછવાનો ઉપાધિ રહી નહીં કાંઈ. અને નિત્યમ કરે છે સમ્સ, હે ને? આવડે છે તને? મસ્ત ભીંડાનું શાક ને રોટલી બનીને તૈયાર થઈ ગયું છે. તમારા લોકોને જમવું હોય તો આવી જાઓ, કેમ કે આજે બહુ કડકડિયું શાક નથી બનાવ્યું, હે ને નિત્યમ? અને આજ નિત્યમને બહુ ભૂખે નહોતી લાગી, એટલે નિત્ય માટે એક જ રોટલી બનાવી છે આજે. તે તો કીધું એક જ રોટલી ખાવી છે એમ. એ બધી મારી છે, તારી હાટું એક જ બનાવી છે. મેં પૂછ્યું તારે કેટલી રોટલી ખાવી છે? મને કે એક જ રોટલી ખાવી છે. મને ખબર હતી 2 રોટલી ખાશે છે એમ, કેમ કે એના ભૂખો સવારનો ભૂખો હતો, સવારે ખાધું હોય ને પછી અત્યારે ખાઈ નહીં. એટલે મેં કીધું કે એક જ રોટલી બનાવી છે એમ, હે ને નિત્યમ? હે નિત્યમ, પાછું શું થયું એમ કહું? હે હજી જરાક નીકળે. હવે જો અમારે નિત્યમ મને કામ કરવા લાગે છે. જો મારો કાનોડો પડે નહીં હો બટા પગ ઉપર. એવું નથી કે એને કહું તો જ કરે. હમણાં બધી વસ્તુ મૂકી દી છે ને નિત્યમ? જો જો બધું મૂકી દીધું મારા કાનાએ. હા હા, થેન્ક યુ. મશીન ન પડે હો, ધીમેથી મૂકજે. પ્લેટફોર્મની આ હાલત છે. પાછા હમણાં મળી પ્લેટફોર્મ સારું થઈ જાય ને પછી ક્લીન થઈ જાય ને પ્લેટફોર્મ, પછી પાછું તમને બતાવું. કા નિત્યમ? કેટલા વાગ્યા? 2 વાગ્યાને મારું રસોડું મસ્ત ક્લીન થઈ ગયું. જો આફ્ટર બિફોર ચેક કરી લેવું. રસોડું ક્લીન થઈ ગયું, પણ મારું ઘર જેવું હતું ને એવું પાછું ભરાઈ રહ્યું. જો આ નિત્યમે શાંતિ ન થાય, કેમ કે ઘર જ્યાં સુધી ગંદુ ન થાય ત્યાં સુધી શાંતિ ન થાય. ઘર જ્યાં સુધી બરોબર ગંદુ ન થાય ને ત્યાં સુધી નિત્યમને શાંતિ ન થાય. એને જેવું છે ભાઈ, રસોડું ક્લીન કરી રહી તો ઘર જેવું હતું ને હોલ એવો ને એવું કરી નાખો. જો અહીંયા જો આ જો. એટલે ભાઈ ગમે એ આવે ને એટલે એવું જ થાય કે બેન કંઈ કામ કરતા છે નહીં. બેન ભલે ને હવાના 3:30 વાગ્યાના જગ્યા હોય, જો 3:30 વાગ્યાના જગ્યા હોય ને હજી હુતા ભેગા ન થયા હોય ને તો એ બધાને એવું જ લાગે ભાઈ, જે લોકોને ભાઈ જે કેવું કે આ બસ મજાકની વાત છે. આમાં નિત્યમે પાછું આખું એનું ટેન્ટ હાઉસ વીખીને અને પાછું બનાવે છે ને નિત્યમ? કેમ પાછું બનાવે છે મારા દીકો? હું એના નીચે રમતો તો ને એ તૂટી ગયું, એટલે છે ને ફરીથી મેં આખું તોડીને પાછું બનાવું છું એટલે. એવું છે? ઓકે. અચાનક અમને આવી રીતે તૈયાર થયેલા જોઈને તમને એવું થયું છે કે અચાનક તૈયાર થઈને સામે એવા એમ. પણ આમ જો આશી છે, પ્રતિક છે, મારા મમ્મી છે. ક્યાં જઈએ છીએ નિત્યમ આપણે? તું ને મમ્મી
ક્યાં જાવ છો મમ્મી તમારે? આરતી તેડવા. આશી જાય છે મારા કાકાની છોકરીને તેડવા શ્રીમત કરીને. તો ભાઈ જો બતાવીએ ભાઈ કેવું છે, કેવું ફંક્શન છે એમ. અહીંયા સ્કૂલ મને છે ઓજે મને છે ને આગળ પાછળ ગયું ને હા હા મને જ ન દેખાણી કઈ બોરિયો જ લગાડ્યું તો આ એવું છે. દેખાડું નહીં કઈ દેખાડો નહીં કઈ. सब वेट कर रहे हैं प्रतीक. प्रतीक का, आशी काका और मम्मी का. ફાઇનલી પ્રતીક મામા જો ગાડી ચલાવે છે અને પ્રતીક મામા હાટુ છોકરી જોવા જતો હોય એવું લાગે છે. તો એટલા બધા ત્યાં આટલા બધા તૈયાર થઈને જાય હો ભાઈ અમે. એ રીતે કંઈક મહેમાનનું સ્વાગત કર્યું છે બધાએ. આ આરતીના સાસુ છે. ની પ્લેટ નો એકનો વારો આવી ગયો છે. નિત્ય પલ્લુ ને પ્રતીક જો એ તો છે. હો સાચી વાત છે. બીજું ગોતો એમ. તારે લાભ લેવો સંકેત આવી ગયો એ મળી ગયો છે ને. ડિમાન્ડ કરે છે કઈક. હું કે સાશિકા તું આઈસ્ક્રીમ લઈ દે. નાનો કઈ સાઈડ થી નાનો લાગે? નાનો ને પણ અલગ જ લાગતો ગુટકટ. સીવડાવા સજી બે નહીં ખાસ ને પ્રતિક સીવડાવા. ઓછું કરે એવું છે કે હવે આ કાપડ લેવું છે અંકિતા દીદી પાસે. કેમ આજ કાપડ કયું કેવાય? મારા અરમાની પેન છે આ પ્રતિક. હા નિત્યમ ના મામા જો બાંધી દીધી પગે ઘડિયાળ. બધા મજા લે. નિત્યને પહેલી વાર પાણીની બોટલ લેવા મેકલું ને 2 બોટલ લઈને હોય. પ્રતિક કે નિત્યેશ પી ગયા. પાછો પ્રતિક મેકલો લેવા પાણી બોટલ. પર્સનલ વેટર છે બિચારો ગયો શું લેવા આવે ને એટલે બતાવું. જો એવો પાણીની બોટલો લઈને જો એવું કીધું તું કે ખીચામાં નાખીને લઈને આવે છે. ખીચામાં નાખીને લઈને આવે છે. આ મામા ને કાકા ને આ બધા જો પાણી પુરવઠા મંત્રી. તારી એક બોટલ ખીચામાં રાખી દે કે બધું પૂરું થઈ ગયું. ખીચામાંથી કાઢે બતાવો. વહીવટ ચાલુ છો કઈક. પાણી પુરવઠા મંત્રી પીપીએમ વેઇટર પર્સનલ વેઇટર. આ તો શાર જ થઈ નિત્યમ. લૂટી ગયા નવડાઈ દો પાણીથી. ત્યાં નો પાણી કરતો તો પીળો પાણી પીળો. એક વખત એમ બોલ માસી તો હું આવું. ના પ્રતિક મામા નહીં, એમાં નિત્યમ ના પલ્લુ મામા અને અવિનાશ મામા ઈ જ છે. આ મામા બધા હેરાન કરે. શું કરવું દાદા બોલો? આ બધા મામા હેરાન કરે છે, શું કરું? જો ભાઈ નિત્યમ છે ને પ્રતિક ની ગાડીમાં બેઠો, કેમ કે એને છે ને બહાર નથી દેખાતું. હા દેખાય સનરૂફમાં બહાર.
એને છે ને બહાર ઊભું રહેવું હતું સનરૂફમાં, એટલે ભાઈ એ ગાડીમાં વયા ગયા. મારે છે ને થોડુંક કામ હતું, તે અવધમાં વસ્તુ પડી હતી, વસ્તુ લેવા આવી હતી. અને આ ભાઈ જો લાઈટ ચાલુ જો દેખાય. મામા આવ્યા જો, અભિષેક મામા આવ્યા. હું લેવો અભિષેક? હા, તે જે આશીન ભાઈ આશી હાટું લેવો તો, મારો ભાઈ શું લેવો મારી હાટું? હેલ બતાય વેલ. કોકો નો હોય જો. ઓ એ જો હરખા હરખા ભાઈ બેન ભાઈ હરખા કેવું છે? મને તો મારા ભાઈએ કીધું તું આપી જાવ એમ. એને આળસ ન, તમારે બધાને જરૂર પડે મારા ભાઈની, કે અડધી રાતે જવું હોય ને આશિકાને જવું હોય તો અડધી રાતે મારા ભાઈની જરૂર પડે. કા અભિષેક? હા ઉઠતા વાર લાગે. નહીં હોતા હોય ચાળો કરે તો પ્રતિક નો મગજ હલી જાય એમ. એક્ચ્યુઅલી મારા મમ્મીને પૂછવું પડશે, એવા નંબર ડિલીટ મારી દેવાય. અહીંયા તો અડધી રાતનો હોકારો. લાય તો સ્ટ્રોબેરી ચોકલેટ કેવી આવે જોવા દે તો. મારા ભાઈ આપી જાય તો કીધું તું, એને મને કીધું તું મારા ભાઈ. એવો તમ તારે લઈ તો કેવી છે? લેવો ને મારા ભાઈ એમ જોઈએ. એનું મોઢું તો કેવું થઈ હા આખું એવું બેઠી બેઠી ખાતી હતી. તને ન આપ્યું? નહીં, મને તો ભાવે જ નહીં. મેં કીધું આશી તો બહુ કહેવાય, પ્રતિક નગર ને આંબોલતા આવ્યો તો બિચારાને હું મને ઓળો થોડો એવું કે કીધું શું કે તમે લોકો આવો એમ ન હોય ખોલી નાખ. એમ ન હોય ખોલીને